પટેલ સમાજના ચાંગાડી પરિવારના અંગદાન થકી 6 લોકોને નવું જીવન આપ્યું. જીવનદાન અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ફેડરેશન સુરત દ્વારા 20મું અંગદાન કરવામાં આવ્યું. અંગદાન માટેની આ પ્રક્રિયામાં પીપી સવાણી ગ્રુપના ચેરમેન શ્રી વલ્લભભાઈ સવાણી, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા, નીતેન ધમેલિયા, જસ્વીન કુંજળિયા, વેજુલ વિરાણી, સંજય તળાવિયા અને હાર્દિક ખીચડિયા અને રાખોલિયા સતીશ તળાવિયા, અભિષેક સોનાણી, રોટરી ક્લબ ઓફ સુરતના ઈશના પ્રેસિડેન્ટ પ્રફુલ્લ ચોડડિયા, વિજય માંગુકિયા, રાહુલ સરોઠિયા, પીપી સવાણી હોસ્પિટલના વલ્લભભાઈ ચોથાણી, ડોક્ટર નિકુંજ કત્રોડિયા અને ડોક્ટર પ્રિન્સી સવાણી, ડોક્ટર અલ્પા જંજાળા, ઉમેશભાઈ મિશ્રા, નૈતિક સાવલિયા, દીક્ષિત ઇટાલિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને ઢોબરિયા પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું. તમામ ઓર્ગન સમયસર ટ્રાન્સપ્લાન્ટ કરનાર હોસ્પિટલ સુધી સમયસર પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા પીપી સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી એક ગ્રીન કોરિડોર અને પીપી સવાણી હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધી બીજો ગ્રીન કોરિડોર કરી વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સુરતના પ્રયાસોથી 20મું અંગદાન કરવામાં આવ્યું હતું, જેના થકી અન્ય 6 લોકોના જીવન દીપી ઉઠ્યા છે. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત. ગતરોજ પીપી સવાણી હોસ્પિટલ ખાતેથી ડોક્ટર જિગ્નેશ ગેંગડીયા સાહેબનો ફોન આવ્યો હતો. અમારે ત્યાં એક 68 વર્ષીય દાદા છે, જેઓ બ્રેન ડેડ છે, આપ આવો તો પરિવારજનોને મળીએ અને અંગદાન માટે સમજાવીએ. ચાંગાણી પરિવારના રણછોડભાઈ દ્વારા 6 અંગોનું દાન કરવામાં આવ્યું છે. 6 લોકોને નવજીવન મળ્યું છે. 1 હાથ, 2 કિડની, 1 લીવર, બંને ચક્ષુઓનું દાન થયું છે. આ પરિવારમાંથી અગાઉ એમના રિલેટિવ હળદુ પરિવારની એક દીકરીને કિડની મળેલી છે, તેમજ એમના એક રિલેટિવ તળાવિયા પરિવાર છે, તેમને પણ 6 મહિના અગાઉ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે IKDRC હોસ્પિટલ અમદાવાદ ખાતે. આ પ્રેરણા લઈ તેઓએ અંગદાન માટે તરત જ સહમતિ દર્શાવી હતી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.